હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આપણા અભ્યાસક્રમમાંથી ગ્રામર સેક્શનમાં એકમ 3 જે છે વિશેષણ, ક્રિયા વિશેષણ, સંયોજક અને વિરામ ચિહ્નો આ ભણવાના છે. આપણે સૌ જાણીએ જ છે વિદ્યાર્થી મિત્રો કે વિશેષણ એટલે શું કહેવાય. વાક્યના અર્થમાં જે શબ્દ વધારો કરે એને વિશેષણ કહી શકાય. બરાબર, એ આપણે જાણીએ જ છે. એના માટેના તમને થોડા એક્ઝામ્પલ્સ આપ્યા છે. અહીંયા પહેલાં બે એક્ઝામ્પલ જોઈ લઈએ. એમાં ફર્સ્ટમાં કહ્યું છે કે નાની સળી અળી ન અળી પરગટ સે રંગ માયા. બરાબર, તો અહીંયા જે વિશેષણ છે તે શું કહેવાશે? સરકડી છે પણ એ કેવી છે? નાની છે. બરાબર, ત્યાર પછી સેકન્ડમાં શું છે? ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતીમાં બોલો. તો ઘરમાં છોકરાઓની સાથે ગુજરાતીમાં બોલો પણ કહી શકાય, પણ નાના છોકરાઓ સાથે સ્પેશિયલાઇઝેશન છે. તો એટલા માટે આપણને નીચે જો પેરેગ્રાફમાં શું આપ્યું છે કે આપણે સૌ વિશેષણ ભણી જ ગયા છે, પણ ઉપરના જે વાક્યો છે તેમાં કયા વિશેષણ છે? તો એમાં સરકડી છે એ સ્ત્રીલિંગ શબ્દ છે. બરાબર, સળી કેવી, કેવી, કેવું અને કેવો એવા શબ્દો પૂછે તો આપણને સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ ખબર પડી શકે. તો જે સળી શબ્દ છે, સળી એટલે એક સળકડી, તો એ સ્ત્રીલિંગ શબ્દ છે. અળી ન અળી, એમાં અળવું એ શું છે? ક્રિયાપદ, કે સળકડી અળકે ન અળકે અને રંગમાયા પ્રગટે એમ, તો એ ક્રિયાપદ કહેવાય. પરગટ છે એમાં પ્રગટવું એ ક્રિયાપદ છે, અને રંગમાયા એ રંગોની માયા શું છે? સમાસ. બરાબર, સમાસ પણ આપણે ભણીશું વિદ્યાર્થી મિત્રો. તો આ જે આખો વાક્યનું તમને અલગ અલગ રીતે કહ્યું છે કે શું ક્રિયાપદ કહેવાય, શું વિશેષણ કહેવાય, જેમાં માયા સ્ત્રીલિંગ શબ્દ ધરાવે છે અને નામ છે. નાનું શું છે? આપણે જોયું ને, નાની સળી, તો નાનું એ શું કહેવાય? એ સળકડીના અર્થમાં વધારો કરે છે. તો જેમ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે નામના અર્થમાં જે વધારો કરે અને એને ચોક્કસ અર્થ હોય તો એ શબ્દ શું કહેવાય? વિશેષણ કહી શકાય. બરાબર, તો તમારે વિશેષણની ડેફિનેશનમાં શું લખવાનું કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય છે. આઈ એમ રિપીટિંગ, જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય છે. ઓકે, ત્યાર પછી આ બે સેન્ટેન્સ લખવાના. એમાં જે રીતે મેં રેડ બોક્સ કરેલા છે તમારે પેન્સિલથી અંડરલાઇન કરવાના ત્યાં. બરાબર, આગળ ભણીએ આપણે. નાનું એ સળકડી છે, એ સ્ત્રીલિંગનું નામ છે. હવે જો બીજું જે સેન્ટેન્સ છે એમાં છોકરો એક એવો છે, નાનો છે, નાના છોકરાઓ સાથે, એ પુલ્લિંગી બહુવચન નામ છે. બરાબર, છોકરો કેવો, તો એ પુલ્લિંગ કહેવાય, પણ એ બહુવચનના અર્થમાં વપરાય છે. બરાબર, કારણ કે નાના છોકરાઓ કહ્યું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સેકન્ડ પેરેગ્રાફમાં તમને કહ્યું છે કે તમે વાંચ્યું જ કે નામના અર્થમાં જે વધારો કરે તેને શું કહેવાય? વિશેષણ કહેવાય. એમાં અહીંયા તમને ફરી આપવામાં આવ્યું છે છત્રી એટલે સાર્થ ગુજરાતી જોગણી કોષમાં તેનો અર્થ છે તાપ અને વરસાદથી બચાવવા માટે જેનો ઉપયોગ થાય તેને છત્રી કહેવાય એમ. અને છત્રી એટલે એમાં એક દાંડો હોય, પલળે ન, કોઈ પલળી ન જાય એવું કપડું હોય. બરાબર, કયા કદની, કઈ સાઇઝની, કયા રંગની, તો એને અલગ અલગ રીતે કહી શકીએ. ઓકે, અહીંયા તમને એના માટે એક સેન્ટેન્સ આપી છે. અય્યપ્પા એક હાથમાં કાળી અને મોટી છત્રી સાથે આવી પહોંચ્યા. તો એમની પાસે છત્રી હતી, પણ એ કેવી હતી? કાળી મોટી છત્રી હતી. બરાબર, તો આ વાત કરી છે. આગળ જુઓ, કાળી અને મોટી દ્વારા રંગ અને કદ, કદ એટલે કે સાઇઝ, રંગ એટલે કે કલર, તેની ખબર પડે છે આપણને. તમે કહેશો કે આ છત્રી નાની હોય, મોટી હોય, એકદમ નાની પણ હોય અને ખાસી મોટી પણ હોય, કયા રંગની હોય, એટલે અલગ અલગ રંગની પણ કહી શકાય. ઓકે, તો અહીંયા તમને એકચ્યુઅલમાં શું છે? વિશેષણ કેવા કેવા પ્રકારે લખી શકાય
તેની વાત કરી છે. આ એક વિશેષણ જ છે. છત્રીના અર્થમાં વધારો કરે છે. છત્રી શું છે? નામ. તો છત્રીના અર્થમાં વધારો કરે છે, કાળી અને મોટી. ઓકે. ત્યાર પછી કોઈક આપણે વ્યક્તિની વાત કરતા હોય તો પણ કહી શકાય કાળો રૂમાલ. તેવી રીતે અહીંયા જો તમને 2 એક્ઝામ્પલ્સ આપ્યા છે. તમે ઊંચો છોકરો કહી શકો પણ 2 હાથવાળો છોકરો ન કહી શકો. ઓકે. આપણે એવું કહી શકીએ કે મેં એક ઊંચો છોકરો જોયો, પણ 2 હાથવાળો, 2 હાથ તો જનરલી બધાને હોય જ ને, તો 2 હાથવાળો છોકરો એમ કહી શકાય નહીં. બરાબર? આ ન કહી શકાય. પછી તમે ગોળ ટેબલ કહી શકો પણ પાયાવાળું ટેબલ ન કહી શકો, કારણ કે ટેબલો તો બધા પાયાવાળા હોય જ મોસ્ટલી. ઓકે. એટલે કંઈક પણ રબીશ શબ્દ ઉમેરેલો હોય તેને વિશેષણ ન કહી શકે. કંઈ મિનિંગફુલ હોય, નામના અર્થમાં વધારો કરે પણ મોટું, નાનું, પછી કોઈ રંગના પ્રમાણે હોય. ઓકે. કલર કયો હોય, સાઇઝ કઈ હોય. એટલે કે 2 હાથ હોવા એ છોકરાના મૂળ અર્થમાં કે પાયાવાળું એ મૂળ અર્થમાં વધારો નથી કરતું. બોલવા સાંભળવાનું વિચિત્ર પણ લાગે, પણ ઊંચું, ગોળ એ બધું જે શબ્દ વાપરવામાં આવે તે છોકરાઓના નામમાં વધારો કરે છે. ઓકે. આગળ જોઈએ આપણે. જો અહીંયા તમને થોડા એક્ઝામ્પલ્સ આપવામાં આવ્યા છે. આ બધા જ એક્ઝામ્પલ્સ તમારે લખવાના છે. ઓકે. પછી આ એક્ઝામ્પલમાં તમારે હું જ્યાં જ્યાં કહું ત્યાં તમારે અંડરલાઇન કરવાની છે. હવે ફર્સ્ટ, દાદા ગરમ ચા પીવે છે. તો દાદા ચા પીવે છે એમ પણ કહી શકાય, પણ શું કહ્યું છે? ગરમ ચા પીવે છે. એટલે આ નામના અર્થમાં વધારો થયો. આ વિશેષણ છે, તમારે અંડરલાઇન કરવાનું. રીમાએ સુંદર ગીત ગાયું. તો ગીત ગાયું એવું પણ કહી શકાય, પણ કેવું છે? સુંદર. સાહેબને લાલ પેન આપો. ઓકે. વરસાદમાં મોટા ઝાડ પડી ગયા. નાના ઝાડ નથી પડ્યા, મોટા ઝાડ પડી ગયા. ખાટી છાશ કોને ભાવે? ખાટી. તો પહેલાંમાં ગરમ, ઠંડુ એ બધું કેવું છે? ગુણધર્મ. સુંદર. પછી લાલ એક રંગ કયો છે, મોટા એ કદ કયું છે, અને ખાટું એ પણ કેવું છે? સ્વાદ છે, ગુણ છે. ઓકે. તો તમને હવે વિશેષણ મળ્યા. જો વાક્ય નંબર 1માં ગરમ, 2માં સુંદર, 3માં લાલ, 4માં મોટા અને 5માં ખાટી. ઓકે. તો આ વિશેષણ છે. હવે પદ જૂથ જોઈએ આપણે તો ગરમ ચા, ગરમ કપડાં, ગરમ પ્રદેશ આવું પણ લખી શકાય છે. હવે નીચે જુઓ, આ પેરેગ્રાફ જોઈએ આપણે. ઓકે. હવે તમને કંઈ સમજાયું હશે એમ કે છે કે ચા એ સ્ત્રીલિંગ શબ્દ છે, જ્યારે કપડાં એ કેવું છે? નપુંસકલિંગ બહુવચનવાળું શબ્દ છે. તો અહીંયા બધું તમને સ્ત્રીલિંગ પુલ્લિંગની પણ અલગ ડેફિનેશન કરવામાં આવી છે કે કઈ રીતે ખાટું ફળ, ખાટી છાશ, ખાટું લીંબુ આવી બધી વાત કરી હોય. તો આવા બધા જે શબ્દો છે એને વિશેષણમાં નામ અને સંજ્ઞાના લિંગ વચન અનુસાર બદલાવ આપી શકાય છે. જે વિશેષણમાં નામ વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાવ આવે તેને વિકારી વિશેષણ કહેવાય. બરાબર? લિંગ અને વચન અનુસાર બદલાવ આવે, બદલી શકાય છે એને. જ્યારે જે વિશેષણમાં નામ અને વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાવ ન આવે એને અવિકારી વિશેષણ કહેવાય છે. જેમ કે જો પહેલા શબ્દમાં પદ જૂથ, તમને અહીંયા પદનું જૂથ આપવામાં આવ્યું છે. જો આ જોઈ શકો છો તમે. બરાબર? એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આપ્યું છે અને ત્યાર પછી નીચે ફોર્થ અને ફિફ્થ અલગથી આપ્યું છે. તો એમાં કહેવામાં આવે છે કે જે રીતે પદજૂથ 1, 2 અને 3માં સંજ્ઞા સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ હોય, વચન એકવચન કે બહુવચન હોવા છતાં વિશેષણ ગરમ, સુંદર કે લાલમાં કોઈ બદલાવ નથી થતો. બરાબર? આપણે ગરમ કપડાં, ગરમ ચા અને ગરમ પ્રદેશ, તો ગરમ શબ્દ ગરમા, ગરમી આવું બધું ન વાપરી શકાય. અહીંયા પ્રદેશ ગરમ જ કહી શકાય. તેવી રીતે સુંદર ગીત,
સુંદર સવાર અને સુંદર સાડી. તો આ બધા શબ્દો શું, કોઈક પણ વધારે પડતા બહુવચન સાથે પણ એક જ આ શબ્દ વપરાય છે. ઓકે, જ્યારે અહીંયા ઝાડમાં મોટા થયું, ભાઈમાં મોટો થયું અને પ્રાર્થનામાં મોટી થયું. તમે જોઈ શકો છો શબ્દમાં જે રીતે પ્રાર્થના આવી તો સ્ત્રીલિંગ પ્રાર્થના કેવી, સ્ત્રીલિંગ સાથે આ જે વિશેષણ છે તે પણ આપણને બદલવું પડ્યું. તો જે રીતે લિંગ અને વચન અનુસાર બદલી શકાય છે, બરાબર, જે પણ લિંગ અને વચન અનુસાર બદલી શકાય છે તેને વિકારી વિશેષણ કહેવાય છે. અને જ્યારે લિંગ અને વચન અનુસાર નામ કે વિશેષ્યમાં બદલાવ નથી આવતો તેને શું કહેવાય, અવિકારી વિશેષણ કહી શકાય. બરાબર, તમને વિકારી વિશેષણ પણ શું કહેવાય અને અવિકારી વિશેષણ પણ શું કહેવાય એ ખબર પડવી જોઈએ. ઓકે, ચલો આગળ. નીચેના શબ્દો જુઓ એમ કે છે, તેમાંથી વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ કયા છે તે જોવાનું છે. સૂકું ખેતર, સૂકું ખેતર, મીઠું સફરજન, શાણો પ્રધાન, ઉત્સાહી વિદ્યાર્થી, મહેનતુ ખેડૂત અને મૂર્ખ ગધેડો, ધીમો અવાજ. બરાબર, આવી તમને અહીંયા એક્ઝામ્પલ્સ આપવામાં આવે છે. તો આમાંથી વિકારી વિશેષણ કયું ને અવિકારી વિશેષણ કયું એ તમે તારવી શક્યા એવું પૂછે છે તમને. તો કેવી રીતે, સૂકું ઘાસ, સૂકું ખેતર, તો આ સૂકું છે ને તે કેવું કહેવાશે, અવિકારી વિશેષણમાં આવશે. ઓકે, જો સૂકું ખેતર, તો ખેતર નપુંસકલિંગ એકવચન છે તેથી વિશેષણ સૂકું. અન્ય પ્રયોગ સૂકી દ્રાક્ષ. ઓકે, સોરી, સૂકું છે તે વિકારી વિશેષણમાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું અહીંયા એક ધ્યાનમાં રાખવાનું છે. હું જેટલા પણ અહીંયા તમને કહું ને, સપોઝ મેં અહીંયા આ વસ્તુ કહી તમને લખવાની, તો તમારે આ આખું લખવાનું છે તમારી નોટબુકમાં. ઓકે, જેટલું આવી રીતે સ્ક્વેર કરી છે ને હું કહીશ ને તે લખવાનું છે તમારે. અને ત્યાર પછી તેમાં તમારે વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ એવા અલગથી હેડિંગ મારી અને વિકારી વિશેષણમાં આમાંથી કયા આવે છે તે લખવાનું. ઓકે, વિકારી વિશેષણમાં આ બધા જે છે ને એને વિકારી વિશેષણ કહી શકાય છે. બરાબર, અને આ જે છે તે અવિકારી વિશેષણ કહી શકાશે. ઓકે સ્ટુડન્ટ્સ, હું તમને અહીંયા લખી જ આપું છું. આ જે છે તે કયું આવશે, અવિકારી વિશેષણ આવશે. ઓકે, અવિકારી વિશેષણ. અને આ જે છે તે વિકારી વિશેષણ. ઓકે, તો આ આવી રીતે લખજો. ઓકે, આપણે આગળ આવ્યા પેજ નંબર 89 પર. પેજ નંબર 89 પર આપણે જોઈશું કે જે રીતે આપણે આગળ જોયું, હવે આગળ અહીંયા જોઈએ મહેનતુ ખેડૂત. તો ખેડૂત એ પુલ્લિંગ બહુવચન છે. અન્ય પ્રયોગ છે એનું મહેનતુ છોકરી, મહેનતુ દરેક શબ્દમાં વપરાય. મહેનતુ છોકરો, છોકરો માટે પણ મહેનતુ વપરાય, છોકરી માટે પણ મહેનતુ વપરાય.
મીઠું સફરજન તો મીઠી કેરી, મીઠું વિકારી વિશેષણ છે, બરાબર. મૂર્ખ ગધેડો, મૂર્ખ રાજા, તો મૂર્ખ એ અવિકારી વિશેષણ છે. મૂર્ખને ક્યાંય પણ ચેન્જ ન કરી શકાય એમ. તો આ પણ તમારે આખું લખી નાખવાનું, એની સામે આવી રીતે લખવાનું. ઓકે, કે વિકારી છે કે અવિકારી છે વિશેષણ, બરાબર. આ બધું લખવાનું છે. હવે તમને શું કહે છે કે તમે એક કામ કરો, સ્વાદ આકારના શબ્દોની યાદી બનાવો, જેમ કે લાલ, પીળું, ગોળ, ચોરસ. એવું તમને એક લિસ્ટ બનાવવાનું રંગનું એમ કે છે. અને પછી એમાંથી કયા વિકારી વિશેષણો છે ને કયા અવિકારી વિશેષણો છે એ કહેવાના છે. વિશેષણના અમુક પ્રકાર છે, બરાબર. કેવી રીતે એ ખબર પડશે આપણને? જો અહીંયા કહે છે, હવે તમે ટાઇટલ મારો વિશેષણના પ્રકાર, તો એનો પેરેગ્રાફ વાંચવાનો છે. અહીંયા પહેલાં વાંચો કે વરસાદ પડી રહ્યો હતો અને અય્યપ્પા એક મોટી કાળી છત્રી લઈને આવ્યા. તેમણે મને બીજી છત્રી આપી. ઘેરો અંધકાર છવાયેલો હતો. તેમનું ઘર લગભગ 1.5 કિલોમીટર દૂર હતું. અહીં કયા કયા વિશેષણો વપરાયા છે? તો ખૂબ, બરાબર. ખૂબવાળો શબ્દ, આ બધા વિશેષણો ઉપરના પેરેગ્રાફમાં વપરાયા છે એમ કે છે. ખૂબ, એક મોટી કાળી, બીજી ઘેરો લગભગ 1.5 કિલોમીટર, બરાબર. હવે આ વિશેષણો શું દર્શાવે છે એમ કે છે તે સમજીએ. ખૂબ વરસાદ, ખૂબ એ શું છે? જથ્થાવાચક. આ તમારે તમારા નોટબુકમાં લખવાનું છે વિશેષણોના પ્રકાર. પછી આ તમારે આખું પહેલાં આ લખી નાખવાનું અને પછી એની નીચે પહેલાં આ લખો, પછી એની નીચે આ લખો. ઓકે, એટલે તમને ખબર પડે. તો અહીંયા તમને બતાવ્યું છે ખૂબ વરસાદ શું છે? એ જથ્થાવાચક છે. જથ્થો બતાવે છે કે વરસાદ ઓછો હોય કાં તો વધારે હોય, ખૂબ હોય. એક શું છે? સંખ્યા. હવે અહીંયા જો તમને જે રીતે કહ્યું છે કે એક વખતે ખૂબ વરસાદ પડ્યો, બરાબર. વરસાદના અર્થમાં, નામના અર્થમાં વધારો કર્યો. પછી અય્યપ્પા એક એ સંખ્યા દર્શાવે છે, મોટી અને કાળી. કેટલા બધા, એક જ શબ્દમાં કેટલા બધા વિશેષણ છે? મોટી એ શું છે? સંખ્યા, સોરી, એક એ સંખ્યા, મોટી એ કદ અને ગુણ. કાળો એ શું છે? રંગ દર્શાવે છે. અને સેકન્ડ બીજી, હવે તમને એમ કહેશે કે એક પણ સંખ્યા જ છે ને, તો બીજી પણ સંખ્યામાં આવી શકે ના. તો બીજું છે ક્રમવાચક સંખ્યા. પહેલું, બીજું, ત્રીજું એને ક્રમ કહેવાય. અને 1, 2, 4, 6 એને સંખ્યા કહેવાય, બરાબર. એમ કે છે. તો એને 1, 2, 4, 6 એને સંખ્યાવાચક વિશેષણમાં ગણવાના છે. અને બીજું, ત્રીજું, પાંચમું એ બધાને ક્રમવાચક સંખ્યામાં ગણવાના છે. ઘેરો એ માત્રા દર્શાવે છે. અને લગભગ 1.5 કિલોમીટર એ શું છે? અંદાજ દર્શાવે છે. તો આગળ આપણે જોઈશું કે વિશેષણો એ કઈ રીતે કામ કરે છે, તેના પ્રકાર કયા પાડી શકાય. તો તમારે અહીંયા આ બધી જ વસ્તુ લખવાની છે, બરાબર. ગુણવાચક, સંખ્યાવાચક, જથ્થાવાચક, માત્રાસૂચક અને સાર્વનામિક વિશેષણ. ઓકે, એ લખી નાખવાનું. એ ગુણવાચકમાં શું કહ્યું છે તમને? જો સુંદર, ખરાબ, ચોખ્ખું, ઊંચું, કાળું, આ બધા શેમાં આવે? ગુણવાચકમાં. તેવી રીતે સંખ્યાવાચકમાં સાદી સંખ્યાવાચક, ક્રમિક સંખ્યાવાચક અને સંખ્યાશ સંખ્યાવાચક. સાદી સંખ્યા એટલે શું કહેવાય? 1, 2, 35, 37, 89, 88, આ બધા સાદી સંખ્યા કહેવાય. ક્રમિક સંખ્યા પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આ બધું શું કહેવાય? ક્રમિક સંખ્યા. અને સંખ્યાશ સંખ્યા એમાં શું કહેવાય? કે આપણે કહીએ છીએ ને લગભગ 1/2 કિલોમીટર, અડધું, આખું, પોણું, પા, સવા, દોઢ, આ બધું સંખ્યાશ સંખ્યાવાચક કહેવાય. તો એ જે થર્ડમાં તમને કહ્યું છે જથ્થાવાચક વિશેષણ. તો જથ્થો એટલે શું કહેવાય? બહુ, થોડું, ઘણું, ઓછું, આ બધું શું કહેવાય? જથ્થાવાચક વિશેષણ. પછી શું કહ્યું છે? માત્રાસૂચક વિશેષણ. માત્રાસૂચકમાં શું આવે? ઓછું, સાવ, તદ્દન, ઘેરું, આ બધું માત્રાસૂચક કહેવાય. અને પછી કહ્યું છે સાર્વનામિક વિશેષણ. સાર્વનામિકમાં શું આવશે? મારું, તારું, આપણું, એ બધાને સાર્વનામિક. જે નામના બદલે વપરાય એને સર્વનામ કહેવાય. તો એ સાર્વનામિક વિશેષણમાં આવે. તો એવું કહે છે કે હવે વિશેષણ તમને હવે લગભગ ખબર પડી ગયા હશે. તો હવે નીચે જે સેન્ટેન્સ આપ્યા છે
તેમાંથી વિશેષણના પ્રકારો તમારે કહેવાના છે. બરાબર. તો આ સેન્ટેન્સ છે અને એમાં જો નીચે તમને આપેલું છે, આ શાળાના મુખ્યદાતા ખૂબ જ ભલા અને સજ્જન છે. તો મુખ્ય છે એ વિશેષણ છે પહેલાં તો. બરાબર. અને એ કયું વિશેષણ છે? તો ગુણવાચક. અને ભલા એ પણ શું છે? ગુણવાચક છે. તેવી રીતે સેકન્ડમાં તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અડવું તો લાગે. ઓકે. તો તદ્દન એ માત્રા સૂચક છે અને અજાણ્યું શું છે? ગુણવાચક વિશેષણ. બરાબર. તો આ પણ તમે લખી નાખજો. આ બેઉ જે બોક્સ કર્યા છે તે તમારે લખવાના છે. ત્યાર પછી એ વિશેષણના અલગથી તારવી કેવી રીતે શકાય? તો વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ આ પણ તમે લખજો. ઓકે. હવે આપણે આગળ ભણીએ ક્રિયા વિશેષણ વિશે. ક્રિયા વિશેષણ એટલે કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે. કોઈ ક્રિયા થઈ રહી છે તેના અર્થમાં વધારો કરે, નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય, અને ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. બરાબર. તો નીચેના સેન્ટેન્સ જો. સસલું દોડે છે, સસલું ઝડપથી દોડે છે. રાજકુમારીએ આંખ ખોલી, રાજકુમારીએ ધીરેથી આંખ ખોલી. બરાબર. અહીંયા તમને સેમ સેન્ટેન્સ બે ટાઈપના આપવામાં આવ્યા છે. એક તો સસલું દોડે છે અને બીજામાં શું કહ્યું છે? સસલું ઝડપથી દોડે છે. ઓકે. તો ક્રિયાના અર્થમાં વધારો થયો. ચલો. ઉપરના વાક્યમાં દોડવાની વાત છે અને બીજા સેન્ટેન્સમાં ઝડપથી દોડવાની વાત છે. બરાબર. તો દોડવું એ ક્રિયા છે, પણ ઝડપથી દોડવું એટલે કે ક્રિયાના અર્થમાં, કોઈ કાર્યના અર્થમાં વધારો થયો. ધીમેથી, ઝડપથી. બરાબર. એવી રીતે અહીંયા બેઉ અર્થમાં મૂળ ક્રિયા વિશેષણ અને સાધિત ક્રિયા વિશેષણ એવું કહ્યું છે. જેમ નામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહેવાય, તેમ જે ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ક્રિયા વિશેષણની ડેફિનેશનમાં શું લખવાનું? તમારે લખવાનું કે જે પણ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે. ક્રિયા વિશેષણને મેઇનલી બે પાર્ટમાં વહેંચી શકાય છે: મૂળ ક્રિયા વિશેષણ અને સાધિત ક્રિયા વિશેષણ. સાધિત ક્રિયા વિશેષણ એટલે મૂળ નામ, ધાતુ, રવાનુકારી શબ્દો, દ્વિરૂપત પ્રયોગો હોય તેને તેના પરથી ક્રિયા વિશેષણ બનાવવામાં આવે છે. જેમ કે સાંજ અને સાંજે, બેસવું, બેઠા બેઠા. બરાબર. ઊભા ઊભા, ફટાફટ. આ બધું શું કહેવાય? આ બધું સાધિત ક્રિયા વિશેષણમાં આવે. ઓકે. હવે આપણે આગળ જોઈએ. અને કેટલાક ક્રિયા વિશેષણો જે એવા છે જેમ કે ખૂબ, ઘણું, ચોક્કસ વગેરે વિશેષણો તરીકે પણ વપરાય છે. હવે તમને અહીંયા બે પાર્ટમાં કહેલું છે વિશેષણ અને ક્રિયા વિશેષણ, તમારી સમજણ માટે આ લખી નાખજો. બરાબર. ત્યાર પછી જો મારે ખૂબ કામ છે, આજે અમે ખૂબ રમ્યા, તમે મને ચોક્કસ સરનામું આપી શકો? સાંજે તું ચોક્કસ આવજે. તો અહીંયા બેઉ જગ્યાએ ખૂબ ખૂબ શબ્દો વપરાયા છે, ચોક્કસ ચોક્કસ શબ્દો પણ વપરાયા છે. અને આજે બહુ મહેમાન આવશે, સાહેબે અમને બહુ દોડાવ્યા, તો બહુ શબ્દો પણ બેઉ જગ્યાએ વપરાયા છે. પણ ક્યાં કયું કામ કરે છે ને વિશેષણ એની વાત કરી છે. દોડાવ્યાની આગળ જો દોડાવ્યા શબ્દની આગળ જો વિશેષણ વપરાય બહુ, તો એ ક્રિયા વિશેષણ થાય. પણ અહીંયા જો આ શબ્દ વપરાય બહુ, તે ફક્ત વિશેષણ કહેવાશે. એટલે જો ક્રિયાની આગળ વિશેષણ વપરાય, કોઈ ક્રિયાની પહેલાં વિશેષણનો પ્રયોગ કરવામાં આવે તેને ક્રિયા વિશેષણ કહી શકાય. ઓકે. શું કહ્યું છે? જો ક્રિયાના અર્થમાં ઉમેરો કરે ત્યારે તેને શું કહેવાય? ક્રિયા વિશેષણ કહી શકાય છે. હવે ક્રિયા વિશેષણના પણ અમુક તમને પ્રકાર કહ્યા છે: રીતવાચક ક્રિયા વિશેષણ, સમયવાચક ક્રિયા વિશેષણ. ઓકે. સોરી. બરાબર.
તો આ પણ તમારે લખી નાખવાનું. સ્થળવાચક ક્રિયા વિશેષણ, ક્રમવાચક ક્રિયા વિશેષણ, નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ અને સંભાવના વાચક. રીતવાચકમાં ચૂપચાપ, એકદમ, જલ્દી, તરત એ રીતવાચક ક્રિયા વિશેષણ આવે. જ્યારે સમયવાચકમાં શું આવશે? અત્યારે, હમણાં, ત્યારે, નિરંતર. એક સમય કીધો છે, નિરંતર એટલે કે સતત, બરાબર. કદી એટલે કોઈક વાર, એ સમય માટે વપરાય છે. ઓકે. પછી સ્થળવાચક ક્રિયા વિશેષણ. સ્થળ એટલે કે કોઈ સ્થાનનું કહ્યું હોય, અંદર, બહાર, ઉપર, નજીક, પાસે. પછી ક્રમવાચક. ક્રમવાચક એટલે કે પછી, પહેલાં, આગળ, ત્યારબાદ. આને ક્રમવાચક કહેવાય. અને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ શું છે? જરૂર, ખરેખર, અવશ્ય વગેરે. સંભાવનાવાચક ક્રિયા વિશેષણ શું છે? કદાચ, કોઈક, કદાચ કે, બરાબર, લગભગ. આ બધું શું કહેવાય? સંભાવનાવાચક. આગળ જોઈએ. હવે નીચેના આ જે સેન્ટેન્સ છે ને, એમાંથી તમારે ક્રિયા વિશેષણો કયા છે એ કહેવાના છે. ઓકે. આ તમારે સેન્ટેન્સ લખવાના. પછી એની નીચે જુઓ, તમે અહીંયા કહેલું છે કે ઉપરના વાક્યમાં કયા કયા છે ક્રિયા વિશેષણ. તેમણે મને ધીમેથી કહ્યું. ઓકે. અલક મલકની વાતો કરતાં નીંદર વહેલી આવશે. તો આ બધા ક્રિયા વિશેષણ કહેવાય. ઓકે. આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંયોજક ભણીશું ડાયરેક્ટ. સંયોજક એટલે કે જ્યારે કોઈ બે વાક્યને જોડતો કોઈ શબ્દ હોય તેને સંયોજક કહી શકાય. બરાબર. જ્યારે કોઈ એક વાક્યને બીજા કોઈ વાક્ય સાથે અથવા તો એક પરિસ્થિતિને બીજી પરિસ્થિતિ સાથે સાંકળવી હોય, જોડવી હોય. સાંકળવી હોય એટલે કે જોડવી હોય, તેને સંયોજક કહી શકાય. જેમ કે આપણે અહીંયા સેન્ટેન્સ આપ્યા છે તમને. સી, ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ આઈ વોન્ટેડ ટુ સી યુ બટ યુ વેર આઉટ ઓફ સ્ટેશન. તો અહીંયા સંયોજકનો શબ્દ કયો છે? બટ. ઓકે. દેન ઇફ પોસિબલ ગીવ મી દેટ બુક. તો અહીંયા સંયોજકનો શબ્દ કયો છે? ઓકે. ઇફ પોસિબલ ગીવ મી દેટ બુક. ઓકે. તો અહીંયા પણ સંયોજકનો ઉપયોગ થયો છે. ધીસ વીકેન્ડ વી વિલ ગો ટુ રાજસ્થાન એન્ડ એન્જોય. તો પહેલા શબ્દમાં બટ શબ્દ આપણે જોઈ શકીએ. ઓકે. એ સંયોજક કહેવાય. તો આપણે અહીંયા પહેલા શબ્દોમાં, પહેલા વાક્યમાં બટ શબ્દ વપરાયેલો છે કે આઈ વોન્ટેડ ટુ સી યુ બટ યુ વેર આઉટ ઓફ સ્ટેશન. મારે તને જોવો તો મળવું હતું, પણ. તો પણ શબ્દ શું કે છે? સંયોજક છે. તો અહીંયા આપણને સમજાવવા માટે કહ્યું છે કે સંયોજક, તેનો અર્થ સંબંધ અને ઉદાહરણ. બરાબર. અને ને. સંયોજકમાં કેટલા શબ્દો હોઈ શકે? આ બધા જે છે તે સંયોજકો છે. અને, ને, કે, અથવા, કાં તો, છતાં, પણ, છતાં, ઉલટું, પરંતુ, પણ. આ બધા શું કહેવાય? સંયોજક છે. હવે એમાં તમને અલગ અલગ કહ્યું છે કે અને ને એ સમુચ્ચયવાચક સંયોજક છે. સમુચ્ચયવાચક એટલે કે જો તમને એક્ઝામ્પલ આપ્યા છે, આંજળી મટતા સુધી કચુકો ત્યાં ચોંટી રહેશે અને મગશે એટલે એની જાતે ઉખડી જશે. તો અહીંયા અને શબ્દ વપરાયો ને, એક પરિસ્થિતિની જાણવા માટે બીજી પરિસ્થિતિનો ઉપયોગ થયો છે, તો એને અને શબ્દ વપરાયો, સંયોજક કહેવાશે. તેવી રીતે તમારા પ્રતાપે અમે તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં, પછી આગળ શબ્દ આપ્યા નથી, વાક્ય પૂરું નથી કર્યું, પણ અને એ શું છે? સંયોજક છે. તેવી રીતે બીજામાં જુઓ, કે અથવા કાં તો એ વિકલ્પવાચક. વિકલ્પ એટલે શું? તમને ઓપ્શન આપ્યા છે, કાં તો, અથવા. તમે કાં તો જુનાગઢ પહોંચો અથવા સાસણ. બરાબર. તમે આ જગ્યાએ જાઓ અથવા તો આ જગ્યાએ જાઓ, તો એ તમને ઓપ્શન આપ્યું છે. ઓપ્શન એટલે વિકલ્પવાચક સંયોજક. બરાબર. ત્યાર પછી થર્ડમાં શું કીધું છે? છતાં, પણ, છતાં, ઉલટું, પરંતુ,
આ બધા શું છે, આ તમારે આખું જ છે ને, આ આખું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે ટોટલ. ઓકે, આખું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું. બરાબર. ઓકે, ત્યાર પછી છતાં પણ ઉલટું પરંતુ એ વિરોધવાચક. વિરોધ એટલે કે ઓપોઝિટ બતાવે છે તમને. 2 દાયકાથી હું એમને ઘડી રહ્યો છું પણ આજ એના પર પાણી ફરી વળશે. બરાબર. પણ આપ્યું છે ને તે વિરોધવાચક દર્શાવે છે. મારો નંબર આવ્યો છતાં એ મને પીરસતો નથી. છતાં કે મારો નંબર આવી ગયો, મારો ટર્ન આવી ગયો, તેમ છતાં પણ એ મને પીરસતો નથી. તો આ પણ શું કહેવાશે? વિશેષણ, સંયોજક કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાળું આખું તમારે લખવાનું છે. આ બધા જ સંયોજકના શબ્દો છે. આ બધા જે શબ્દો છે ને એને સંયોજક કહી શકાય. અને એની તમને ડેફિનેશન કહી છે. કે એટલે કે અવતરણવાચક. જ્યારે આપણે એક્સક્લેમેટરી ચિહ્નવાળું કોઈ સેન્ટેન્સ લખીએ છીએ ને ત્યારે કે, કહ્યું કે, આ બધા શબ્દો વાપરીએ છીએ. ઓકે, તો આ બધું જ તમે લખી નાખો તમારી નોટબુકમાં. અને સંયોજક એટલે કે જ્યારે કોઈ 2 પરિસ્થિતિવાળા સેન્ટેન્સ કે 2 પરિસ્થિતિને જોડવી હોય ત્યારે વપરાયા હોય જે શબ્દો, તેને સંયોજક કહી શકાય. બરાબર. તો અહીંયા જુઓ, તમને કહ્યું છે આ ટેબલમાં, સાડી ખરેખર શોભે છે, પરદેશમાં સાડીની પ્રતિષ્ઠા છે. બરાબર. તો સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં તેની પ્રતિષ્ઠા છે. તો અને શબ્દ વાપરીશું ને તે સંયોજક કહેવાશે. તો તમારે આ નથી લખવાનું અને આ લખવાનું છે. ઓકે, અને મેં જે રીતે હું અહીંયા સર્કલ કરું છું તમારે અંડરલાઈન કરવાની છે. બરાબર. તમારે અંડરલાઈન કરવાના છે આ સર્કલ કરેલા શબ્દો. આ લખવાનું નથી. ઓકે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગ્રામરમાં અહીંયા સુધી ભણીશું. નેક્સ્ટ પીરિયડમાં ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આ લાસ્ટ વિરામચિહ્નો બાકી છે એ પણ જોઈ જ લઈએ. વિરામચિહ્નો એટલે કે જ્યારે પણ આપણે કોઈ સેન્ટેન્સ લખીએ છીએ ત્યારે તેના અંતે કોઈક પણ એક પ્રકારનું ચિહ્ન ભાષામાં લખવું પડે છે. અને એ કયા પ્રકારનું ચિહ્ન છે એ આપણે વાક્ય પરથી ડિસાઈડ કરી શકીએ. જો આપણે પ્રશ્ન પૂછતા હોય કોઈને તો પ્રશ્નાર્થ ચિહ્ન આવે. બરાબર. આપણે કોઈક વાર અવતરણ ચિહ્ન પણ લખીએ છીએ જ્યારે કોઈ પર્ટિક્યુલર વાત કોઈને કહેવી હોય, કોઈના દ્વારા કહેવી હોય. ત્યાર પછી એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર ચિહ્ન પણ જ્યારે આપણે એકદમ આશ્ચર્યચકિત થઈ જઈએ, વાહ, ઓહ, સરસ, આવા બધા શબ્દો વાપરતા હોય ત્યારે ઉદ્ગાર ચિહ્નનો પણ ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો વિરામ ચિહ્નનું કાર્ય શું છે? તો વિરામ ચિહ્નના મેઇનલી 4 કાર્ય છે. કયા કાર્ય છે 4? તો એ આપણે જોઈએ. તેનું પહેલું કાર્ય છે સમાપન. કોઈ સેન્ટેન્સ પૂરું થાય, બરાબર, તેને સમાપન થયું કહેવાય. તો સમાપન એટલે કે વાક્યાંતે, વાક્યના અંતે જે અવરોહ આવે તે વિરામ ચિહ્નનું કાર્ય સમાપન દર્શાવે છે. જેમ કે પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, આ બધું શું કહેવાય? એ સમાપન દર્શાવે છે કે હવે સેન્ટેન્સ પૂરું થયું. પછી ઉદ્ઘાટન, વાક્ય શરૂ થયું હોય કે વાક્યાંશમાં જે વિગતો, તેનું વધુ વિવરણ કે સ્પષ્ટતા બતાવી હોય ત્યારે ઉદ્ઘાટનમાં અમુક ચિહ્નો વપરાય છે. જેમ કે ગુરુ વિરામ, ગુરુ રેખા. બરાબર. ત્યાર પછી વિભાજન, કોઈ વાક્યને ડિવાઈડ કરવા હોય તો તેમાં આ પ્રકારના ચિહ્નો વપરાય છે. અને સીમાંકન, જે શબ્દ, પદ સમૂહ વગેરે વાક્યાંશે કે ગૌણ વાક્યને વિશેષ રીતે દર્શાવાતા હોય, ફોકસ કરવા હોય, તેને સીમાંકન
વિરામ ચિહ્ન કહી શકાય અને એમાં આવા અવતરણ ચિહ્નોનો ઉપયોગ થાય છે. હવે અહીંયા તમને કહે છે કે બીજા વિરામ ચિહ્નોથી આપણે પરિચિત થવાનું છે, જેમ કે પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. અલક મલકની વાતો કરતાં નીંદર વહેલી આવશે તો આવશે એ અહીંયા જુઓ તમે પૂર્ણ વિરામ આપેલું છે. ઓકે, વાક્યના અંતે. પછી પ્રશ્નાર્થ ચિહ્ન માહિતી મેળવવા, ખાતરી કરવા અને નકાર સૂચવવા. તો સ્ટુડન્ટ્સ આ પણ તમારે લખી નાખવાનું. બરાબર. જો માહિતી મેળવવા, તમે મને ક્યાં ક્યાં લઈ જઈ રહ્યા છો, તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન જુઓ તમે બધે આવે છે ને. પછી આ ખાતરી કરવા માટે પણ કોઈ ઉપરી અધિકારી ખીજાયા, એ ખાતરી કરે છે. નકાર સૂચવવા, હાસ તો એને બિચારાને પગ જ ક્યાં છે. પછી ઉદ્ગાર ચિહ્ન, એક્સક્લેમેટરી ચિહ્ન જુઓ. બરાબર. અલ્પ વિરામ જુઓ બધા. ઓકે. ત્યાર પછી અર્ધવિરામ. અર્ધવિરામ એટલે ખબર છે ને, સેમિકોલન. તો અહીંયા જુઓ, અહીંયા આ બધા સેમિકોલન આપેલા છે તમને. ઓકે. પછી ગુરુ વિરામ જુઓ. બરાબર. પછી ટપકાની વાત કરી હોય, કોઈ સેન્ટેન્સ આપણે અધૂરું રહી ગયું હોય તો ટપકાની પણ આવી રીતે જો વાત અધૂરી રહી જાય, વાક્ય અધૂરું રહી જાય, આ બધું તમારે લખવાનું છે. હા વિદ્યાર્થી મિત્રો, સોરી, આ પણ તમારે ટાઇટલ આપી અને લખવાનું છે. ઓકે. ઓકે. તો આ બધા કેવા છે, જે વિરામ ચિહ્નો છે તેના પ્રકાર છે 10. અવતરણ ચિહ્ન છે, ટપકા છે, લોપ ચિહ્ન છે, આ બધા. આગળ જોઈએ. હવે તમને અહીંયા એક્ઝામ્પલ્સ આપ્યા છે વિરામ ચિહ્નોના, પણ આ બધા લખવાની જરૂરત નથી. આપણને ખબર પડી જ ગઈ છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડમાં આટલું જ. મેં તમને જે અહીંયા આ ગ્રામર સેક્શનમાં લખવાનું કહ્યું છે એ તમે લખી નાખશો અને આઈ હોપ કે તમને સમજણ પડી છે. થેન્ક યુ સો મચ.